બેસો બેસો. हाँ नहीं चलाए नहीं चलाए. ओम परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेजगन, अनंत चिदगन, परमाकाश, केवल अनंत शुद्ध तेजगन, परमाकाश, अखिल आत्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत, अनंत, संपूर्ण, अपरिघ, निर्भ्रांत, निरपेक्ष, वशिष्ठ राम, निर्वाण पूर्वार्ध, राउंड 42मो राउंड.
આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગવાસિત મહારામાયણ નિર્વાણ પ્રકરણ પૂર્વાર્ધ સર્ગ 52મો પેજ નંબર 957. પેજ નંબર 957 સર્ગ 52મો. આ 52મા સર્ગમાં જગત જીવના સ્વપ્નરૂપ છે. જગત જીવના સ્વપ્નરૂપ છે અને આસક્તિના ત્યાગથી જગતનો ક્ષય થાય છે એમ જણાવવાની વાસ્તે અર્જુનના આખ્યાનનું તરણ કરવામાં આવશે. ઉદાહરણ: અર્જુનના આખ્યાનનું ઉદાહરણ કરવામાં આવશે. આસક્તિના ત્યાગથી જગતનો ત્યાગ. પેજ નંબર 957. પેજ નંબર 957 સર્ગ 52મો આસક્તિના ત્યાગથી જગતનો ત્યાગ. વશિષ્ઠ બોલ્યા: હે રામચંદ્રજી, પહેલો સમર્થી જીવ થયો તેની અનેક કલ્પનાઓથી ભરેલું જે સ્વપ્ન છે તે જ આ આપણો સંસાર છે એમ સમજો કે જે સંસાર સત્ય પણ નથી અને અસત્ય પણ નથી, પરંતુ અનિર્વચનીય છે. જેવું આપણને સ્વપ્ન થાય છે તેવું સમર્થી જીવને સ્વપ્ન થયું જ નથી, પણ કોઈ બીજા પ્રકારનું થયું છે. તથા આપણી જાગ્રત અવસ્થાના આ લોકાદિક પદાર્થો સમર્થી જીવની જાગ્રત અવસ્થારૂપ પણ છે અને સ્વપ્નાવસ્થારૂપ પણ છે. હે બ્રહ્મવેત્તાઓમાં ઉત્તમ રામચંદ્રજી, સમર્થી જીવનું સ્વપ્ન આપણા સ્વપ્નની પેઠે તુરત નાશ પામતું જોવામાં આવતું નથી. એટલા માટે લાંબુ છે અને નાશવાળું હોવાને લીધે અસત્ય પણ છે એમ સમજો. સમર્થી જીવની અંદરના વ્યક્તિગત જીવો જાણે એક સ્વપ્નમાંથી બીજા સ્વપ્નમાં જતા હોય તેમ તે જીવો આ અસત્ય સંસારને અત્યંત સત્ય માની લે છે. સમર્થી જીવની અંદર વ્યક્તિ જીવોને મોહરૂપ ભ્રાંતિ થતાં ચેતન બ્રહ્મમાં પંચભૂતાદી જડતાનો ઉદય થયો છે. અહંકારાદી જડ પદાર્થમાં આત્માપણાના અભિમાનને લીધે ચેતનનો ઉદય થયો છે અને અસત્ય દેહાદિમાં સત્યનો ઉદય થયો છે. સૂર્યમંડળના જીવો સ્વપ્નથી મોહ પામ્યા હોય તેમ સૂર્યની અંદર પણ આ સગળા ત્રૈલોક્યરૂપી બ્રહ્મને દેખે છે અને ભેદોની કલ્પનાઓથી તેઓ પોતે પણ ભમ્યા કરે છે. વ્યક્તિગત જીવો વાસ્તવિક રીતે સર્વવ્યાપકપણાને લીધે અને મર્યાદા માપથી રહિત સત્ય હોવાને લીધે જે વસ્તુની ભાવના કરે છે તે વસ્તુને તુરત પોતાની સત્તાના આરોપથી સત્ય જેવી માની લે છે. એટલા માટે સંસાર સંબંધી વસ્તુઓમાં આસક્તિના ત્યાગથી સંસાર સાચો છે એ ભ્રમની નિવૃત્તિ થતાં તત્વવેત્તાની જીવન મુક્તિ પ્રાપ્ત થાય છે. હે રામચંદ્રજી, જે અસંગ સ્થિતિનો ઉપદેશ શ્રી કૃષ્ણ અર્જુનને આપવાના છે અને તેને લીધે જે અર્જુન જીવનમુક્ત બની પોતાની જિંદગી સુખથી પસાર કરશે તે અસંગ સ્થિતિને આધારે તમે પણ જીવનને સુખે નિભાવો. રામ બોલ્યા: હે મહારાજ, એ પાંડુનો પુત્ર અર્જુન ક્યારે થશે અને શ્રી કૃષ્ણ તેને કેવી અસંગ સ્થિતિનો ઉપદેશ કરશે? વશિષ્ઠ બોલ્યા: આત્મા એ કલ્પિત નામથી કહેવાતું અને જેમ આકાશમાં મહાકાશ રહે છે તેમ આદિથી તથા અંતથી રહિત પોતાના સ્વરૂપમાં જ રહેલું સત્તામાત્ર તત્વ છે. જેમ સુવર્ણમાં કડા વગેરે જોવામાં આવે છે અને જળમાં તરંગાદિક જોવામાં આવે છે તેમ એ નિર્મળ તત્વમાં સંસારરૂપી ભ્રમ જોવામાં આવે છે.
જેમ ઝાડની અંદર પક્ષીઓ સ્ફુરે તેમ એ તત્વમાં દેખાતા સંસારરૂપી ઝાડની અંદર 14 પ્રકારની પ્રાણીઓની જાતિઓ સ્ફુરે છે. તે જાતિઓમાં આ યમ, ચંદ્ર, સૂર્ય તથા ઇન્દ્રાદિક પ્રાણીઓ કે જેના ચરિત્રો વેદાદિકમાં કહેલા છે તેઓ પંચભૂતાત્મક શરીરમાં લોકપાલ થયા છે. એ લોકપાલોએ પોતપોતાના અધિકારને અનુસરતા સંકલ્પોથી ગોઠવેલી સમજણથી આ શ્રુતિ સ્મૃતિ આદિમાં કહેલું પુણ્ય લેવા યોગ્ય છે અને તેઓ નિષેધ કરેલા પાપ તજવા યોગ્ય છે એવી રીતની મર્યાદા સ્થાપી છે. હે રામચંદ્રજી, પોતાના અધિકારને અનુસરીને જે કાર્ય કરવું જોઈએ તે કાર્ય કરવા એ લોકપાલોમાંના એક લોકપાલ યમરાજાનું ચિત્ત આજ સુધી પહાડની પેઠે સ્થિર રહેલું છે. એ મહાત્મા યમરાજા યુગોની એક એક ચોકડી પસાર થતાં દ્વાપર યુગના અંતમાં પોતે પ્રાણીઓનો નાશ કર્યો તે પાપ લાગવાની શંકાથી કાંઈક તપ કરે છે. કોઈ સમયે 8 વર્ષ સુધી, કોઈ સમયે 10 વર્ષ સુધી, કોઈ સમયે 12 વર્ષ સુધી, કોઈ સમયે 5 વર્ષ સુધી, કોઈ સમયે 7 વર્ષ સુધી અને કોઈ સમયે 16 વર્ષ સુધી પણ તેઓ તપ કરે છે. આ પ્રમાણે જ્યારે યમરાજા તપ કરે છે ત્યારે તે પોતે કંઈ કરતા નથી, એટલે મૃત્યુ જગતમાં કોઈ પણ પ્રાણીઓને મારતું નથી. આ પ્રમાણે કોઈ પણ પ્રાણીઓનું મરણ નહીં થતાં જેમ વર્ષા ઋતુમાં પસીનાવાળો હાથી મચ્છરોથી ઘેરાઈ જાય છે તેમ પૃથ્વી અનેક પ્રાણીઓના સમૂહથી ઘેરાઈ જાય છે કે જેથી હરવા ફરવા વગેરેની પણ જગ્યા રહેતી નથી. હે રામચંદ્રજી, આ પ્રમાણે થતાં દેવતાઓ પૃથ્વીનો ભાર ઉતારવા માટે ઘણી યુક્તિઓથી એ વિચિત્ર પ્રાણીઓનો નાશ કરવાની ગોઠવણ કરે છે. આવી પદ્ધતિ ચાલતા હજારો યુગો, હજારો વ્યવહારો અને અનંત બ્રહ્માંડો વીતી ગયા છે. આ સૃષ્ટિમાંના યમરાજા કે જેઓ જે સૂર્યના પુત્ર છે અને પિતૃઓના અધિપતિ કહેવાય છે તે પોતે કેટલાય કાળ ગયા પછી પોતાના પાપના નાશને માટે 12 વર્ષ સુધી તપ કરશે અને લોકોને મારવાનું કામ બંધ રાખશે. આમ થવાથી મરણ નહીં પામતા અને બોજારૂપ થઈ પડેલા માણસોથી તથા પ્રાણીઓથી આ પૃથ્વી વૃક્ષોની જાડી જેવી ભીડવાળી થઈ જશે અને તેથી રાંક જેવી બની જશે. જેમ ચોર લોકોએ કનડેલી અને તેથી રાંક થયેલી પ્યારી સ્ત્રી પતિને શરણે જાય તેમ ભારથી દુઃખી થયેલી આ પૃથ્વી વિષ્ણુને શરણે જશે. પૃથ્વી શરણે આવતા નરનારાયણ રૂપે વિષ્ણુ બે દેહધારી પૃથ્વીમાં અવતરશે અને તેમની સહાય કરવા માટે સઘળા દેવતાઓ પોતપોતાના અંશોથી અવતરશે. વિષ્ણુના 2 દેહમાં એક દેહ વસુદેવને ઘેર અવતરશે અને તે વાસુદેવ અથવા શ્રી કૃષ્ણ કહેવાશે. બીજો દેહ પાંડુ રાજાને ઘેર અવતરશે અને તે અર્જુન કહેવાશે. પાંડુ રાજાનો મોટો પુત્ર યુધિષ્ઠિર નામનો થશે. એ ધર્મના અંશરૂપ અને ધર્મને જાણનાર યુધિષ્ઠિર સઘળી પૃથ્વીનો ચક્રવર્તી રાજા થશે. એ યુધિષ્ઠિરનો ભાઈ કાકાનો દીકરો દુર્યોધન નામનો થશે. એ ભયંકર સ્વભાવવાળો દુર્યોધન જેમ નોળિયો સર્પનો પાકો શત્રુ હોય છે તેમ યુધિષ્ઠિરનો પાકો શત્રુ થશે. એ યુધિષ્ઠિર અને દુર્યોધન એકબીજાનું રાજ્ય લઈ લેવાની લાલચથી લડાઈની તૈયારી કરતા કુરુક્ષેત્રમાં અતિ ભયંકર 18 અક્ષયહિણી સેના ભેગી થશે. હે રામચંદ્રજી, શ્રી કૃષ્ણ મોટા ગાંડીવ નામના ધનુષ્યને ધરનારા અર્જુન નામના પોતાના બીજા દેહના હાથથી એ અક્ષયહિણીઓનો ક્ષય કરાવીને પૃથ્વીને ભાર વગરની કરશે. એ મહાભારત નામના યુદ્ધમાં આરંભમાં દેહાદિમાં આત્માના અધ્યાસને લીધે હર્ષથી તથા શોકથી ઘેરાયેલો અર્જુન પામરની પેઠે અજ્ઞાનવાળો થશે. બંને સેનામાં આવેલા પોતાના સ્વજનોને મરવા તૈયાર થયેલા જોઈ એ અર્જુન ખેદ પામશે અને યુદ્ધ કરવાનું છોડી દેશે. ત્યારે ભગવાન સ્વયં જ્ઞાનવાળા શ્રી કૃષ્ણના દેહથી પૃથ્વીનો ભાર ઉતારવા અર્જુન નામના દેહને નીચે પ્રમાણે આત્મબોધ આપશે. શ્રી કૃષ્ણ બોલ્યા, આ આત્મા કદી જન્મતો નથી, જન્મ્યા પછી બદલાતો નથી, વધતો નથી, પરિણામ પામતો નથી, ઓછો થતો નથી અને મરતો પણ નથી. અજન્મા, નિત્ય, શાશ્વત અને અનાદિ સિદ્ધ એ આત્મા શરીર હણાતો નથી. જે પુરુષ આવા આત્માને હણનાર સમજે છે અને જે પુરુષ એવા આત્માને હણાયેલો સમજે છે તે બંને પુરુષ આત્માને ખરી રીતે જાણતા જ નથી.
કેમ કે આત્મા હણતો પણ નથી અને હણાતો પણ નથી. હણનારપણાની અને હણાનારપણાની ભ્રાંતિનું નિમિત્ત અજ્ઞાન જ છે. આત્મા મર્યાદા માપથી રહિત છે, સર્વદા એકરૂપ છે, આકાશથી પણ સૂક્ષ્મ છે અને સર્વવ્યાપક છે. માટે તેનું શું શાથી શી રીતે નાશ પામે? કશું કશાથી કશી રીતે નાશ પામે એમ નથી. હે અનુભવરૂપ અર્જુન, આત્મા કે જે મર્યાદાઓ માપથી રહિત છે, અવ્યક્ત છે અને આદિથી તથા મધ્યથી પણ રહિત છે, તેનું અવલોકન કરો. મર્યાદાઓથી રહિત અને નિર્દોષ જે આત્મચૈતન્ય છે તે જ તમે છો. તમે અજન્મા છો, નિત્ય છો અને દોષોરૂપી રોગોથી રહિત છો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો નારાયણ અવતાર કથન નામનો સર્ગ 52મો સમાપ્ત. સર્ગ 53મો. આ 53મા સર્ગમાં અહંકારના ત્યાગનું અને સંગના ત્યાગ વગેરેનું લક્ષણ કહેવામાં આવશે. તેમજ ઉપાસ્યનું તથા જ્ઞેયનું સ્વરૂપ પણ દશાઓના ભેદની વ્યવસ્થાથી કહેવામાં આવશે. શ્રી કૃષ્ણ બોલ્યા અહંકાર અને સંગના ત્યાગ વિશે. શ્રી કૃષ્ણ બોલ્યા, હે અર્જુન, તમે જરા તથા મરણાદિ 6 વિકારોથી રહિત છો, નિત્ય છો અને સઘળા પ્રાણીઓના આત્મા છો. માટે હું હણનાર છું એવા અભિમાનરૂપી મેલને બિલકુલ છોડી દો. તમે કોઈને પણ હણનાર નથી. જે પુરુષને ક્રોધ વગેરે થતાં હું અમુકને મારું છું એવો અહંકાર થાય નહીં, અને જેની બુદ્ધિ ક્રોધ કર્યા પછી પણ હર્ષથી કે શોક વગેરેથી લેપાય નહીં, તે પુરુષ આ સઘળા પ્રાણીઓને મારી નાખે તો પણ કોઈને તે મારતો નથી, અને તેથી થતાં પાપરૂપી ફળથી તે બંધાતો પણ નથી. કેમ કે આત્મા નિત્ય છે, તેથી તેનો વધ થવો સંભવિત નથી, અને દેહાદિક પદાર્થો મિથ્યાભૂત જ છે, તેથી તેઓનો વધ થવો પણ સંભવતો નથી. દેહાદિકના આત્માપણાની ભ્રાંતિને લીધે જ દેહાદિકના ધર્મરૂપ હણનારપણા વગેરેનો આત્મામાં પ્રતિભાસ થાય છે. એટલા માટે આ દેહાદિક હું છું અને આ સંબંધીઓ વગેરે મારા જ છે એવા ભ્રમજનક વિચારને છોડી દો. હે અર્જુન, હું મારું છું અને તેથી થતા પાપોથી દુઃખી થવાનો છું, એવી રીતની ભ્રાંતિને લીધે જ પરવશ થઈને તમે સુખ દુઃખોથી પરિતાપ પામો છો. અહંકારથી મૂળ બનેલો પુરુષ આત્માના અંશ સમાન અને સત્વાદિક ગુણોના વિકારરૂપ દેહ, ઇન્દ્રિયો આદિથી પોતપોતાના વિભાગ પ્રમાણે કરાતા કર્મોને હું કરું છું એમ માની લે છે. ચક્ષુ જોયા કરો, કાન સાંભળ્યા કરો, ચામડી સ્પર્શ કર્યા કરો અને રસના રસ જાણ્યા કરો. એ ઇન્દ્રિયોના સંઘાતમાં હું કોણ છું કે જેથી તે વિષયોના ગ્રહણનું અભિમાન રાખવું? અભિમાન રાખવું તે એ વળી શું? વિદ્વાને એવી રીતનો નિશ્ચય રાખવો. મન આદિ ઇન્દ્રિયોનો સંઘાત સંકલ્પાદિ પોતપોતાના કામોમાં લાગે તો પણ એમાંનો હું કોઈ નથી એમ મહાત્માનો નિશ્ચય હોય છે. તમે પણ આવો નિશ્ચય રાખો, એટલે પછી તમારે જેની માટે શોક કરવો પડે એવું કશું રહેશે જ નહીં. જે કામ ઘણા જણાએ મળીને કર્યું હોય તે કામમાં તેઓમાં એક જણ જો અભિમાનથી થયેલા દુઃખથી શોક ધરે તો તેની મશ્કરી થાય, ત્યારે તેઓથી બહારનો કોઈ જણ તે કામનો શોક ધરે તો મશ્કરી થાય, એમાં શું કહેવું? મુમુક્ષુ પુરુષો ફળની આસક્તિને છોડી દઈને કેવળ ચિત્ત શુદ્ધિને માટે જ કાયાથી, મનથી, બુદ્ધિથી અને ઇન્દ્રિયોથી કર્મ કરે છે. એટલે તેઓને તે કર્મ ચિત્ત શુદ્ધિ દ્વારા જ્ઞાનનો પ્રકાશ મેળવી પરમ પુરુષાર્થ અપાવે છે. એ પ્રમાણે તમે પણ જો ફળની આસક્તિ નહીં રાખતા યુદ્ધરૂપ સ્વધર્મ કરશો તો તમને પણ તે કર્મની ચિત્ત શુદ્ધિ દ્વારા જ્ઞાન પ્રકટ થઈને પરમ પુરુષાર્થ જ પ્રાપ્ત થશે. જેઓના દેહને અહંતારૂપી ઝેરનું ચૂર્ણ મારી નાખતું નથી, ભોગમાં લંપટ કરતું નથી, તેઓ રાગાદિક રોગોથી રહિત હોવાને લીધે લૌકિક કે વૈદિક કર્મ કરતા હોય અને સહજ પ્રાપ્ત થયેલા તેઓના ફળોને ભોગવતા હોય તો પણ કશું કરતા નથી અને ભોગવતા પણ નથી. જેમ વિચક્ષણ અને ઘણા શાસ્ત્રોને જાણનારો માણસ પણ જો દુષ્ટ સ્વભાવવાળો હોય તો ક્યાંય શોભતો નથી, તેમ કુલીન દેહ પણ જો મમતારૂપી અપવિત્ર પદાર્થથી અભળાયેલો હોય તે ક્યાંય શોભતો નથી. જે પુરુષ મમતા વગરનો, અહંકાર વગરનો, સુખ દુઃખોને સમાન ગણનારો અને ક્ષમાવાળો હોય
તે પુરુષ લૌકિક કે શાસ્ત્રીય કર્મો કરતો હોય તો પણ તે કર્મોના ફળોથી લેપાતો નથી. હે પાંડુ રાજાના પુત્ર અર્જુન, ક્ષત્રિયોને માટે શાસ્ત્રોમાં કહેલું સંગ્રામોમાંથી નહીં નાશવારૂપ આ તમારું કર્મ જો કે બંધુઓના વધરૂપ હોવાને લીધે ક્રૂર છે, તો પણ ચિત્ત શુદ્ધિ દ્વારા બ્રહ્મજ્ઞાન આદિ સુખોને આપનાર થશે અને ધર્મ, યશ, રાજ્ય તથા સ્વર્ગ આદિ પ્રગતિને આપનાર પણ થશે. જો કે ભીષ્મ તથા દ્રોણ આદિ પૂજ્ય લોકોની ઉપર શસ્ત્રો ઉગામવા તથા શસ્ત્રો નાખવા આદિ ઘણા અધર્મ હોવાથી આ તમારું યુદ્ધરૂપી કર્મ ખરાબ જણાય છે, તો પણ તે કર્મ શાસ્ત્રોના જે પ્રમાણોથી ઉત્તમ કર્તવ્ય તરીકે ગણાય છે તે પ્રમાણોથી તમે આ યુદ્ધમાં વિજય પામો. પોતાના ધર્મરૂપી કર્મથી મૂર્ખનું પણ કલ્યાણ થાય છે, ત્યારે વિદ્વાનનું કલ્યાણ થાય તેમાં તો શું કહેવું. જેમાંથી અહંકાર ટળી ગયો હોય એવી બુદ્ધિ કરોડો મહાપાપો કરે તો પણ તેવાના ફળોથી લેપાતી નથી. હે અર્જુન, તમે ફળની આસક્તિનો ત્યાગ કરી સિદ્ધિમાં તથા અસિદ્ધિમાં સમતા રાખવારૂપ યોગમાં રહી કર્મો કરો. ફળની આસક્તિને છોડી દઈ વર્ણાશ્રમના વ્યવહારથી પ્રાપ્ત થયેલા કર્મોને કરશો તો તેઓથી તમે બંધાશો નહીં. જો રાજ્યલાભ આદિ લોભને માટે યુદ્ધ કરવામાં આવે તો કદાચ અધર્મની પ્રાપ્તિ થાય, પણ ફળની આસક્તિનો ત્યાગ કરી સ્વધર્મ બુદ્ધિથી યુદ્ધ કરવામાં આવે તો તેથી અધર્મ થાય નહીં. તમે શાંત બ્રહ્મમય થઈને બ્રહ્મમય કર્મ કરો. સઘળા કર્મોને બ્રહ્માર્પણ કરી દેવાની પદ્ધતિ રાખશો તો તમે તુરત બ્રહ્મ થશો. સર્વમાં સામાન્ય રીતે રહેલું બ્રહ્મતત્વ નહીં જાણવાને લીધે કર્મોને બ્રહ્માર્પણ કરવાની તમારી શક્તિ ન હોય તો તમે સગુણ ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરો, એટલે તમને કર્મનું બંધન થશે નહીં. સઘળા કર્મો ઈશ્વરને અર્પણ કરી ઈશ્વરમાં જ ચિત્ત રાખી નિર્દોષ રહી અને સર્વ પ્રાણીઓના આત્મારૂપ થઈને પૃથ્વીના શણગારરૂપ થાઓ, અથવા સંન્યાસ ધારણ કરી સમ તથા શાંત મનવાળા અને આત્મતત્વનો વિચાર કરનારા થઈને કર્મ કરો અને જીવન મુક્ત રહો. ઉપર કહેલા સંન્યાસ યોગની યુક્તિથી કર્મ કરવામાં આવે તો પણ કર્મબંધન થતું નથી. અર્જુન બોલ્યો, હે મહારાજ, જ્ઞાન, યોગ, બ્રહ્માર્પણ, સંન્યાસ, સંગત્યાગ અને ઈશ્વરાર્પણ એ બધાના સ્વરૂપ અનુક્રમથી મને કહો કે જેથી મારો મોટો મોહ મટી જાય. શ્રી કૃષ્ણ બોલ્યા, સઘળા સંકલ્પો શાંત થતાં સઘળી વાસનાઓ વગરનું અને જેમાં કોઈ પણ ભાવનાવાળા આકાર રહે નહીં એવું જે પ્રત્યેગાત્મ સ્વરૂપ અવશેષ રહે તે જ પરબ્રહ્મ કહેવાય છે. એવા સ્વરૂપની પ્રાપ્તિ માટે જે ઉદ્યોગ કરવામાં આવે તેને વિદ્વાનો જ્ઞાન કહે છે અને યોગ પણ કહે છે. સઘળું જગત અને હું પણ બ્રહ્મ છીએ એવી સમજણથી જગતનો અને અહંકારનો નાશ થાય એ જ મુખ્ય બ્રહ્માર્પણ છે. સઘળું જગત અને હું પણ બ્રહ્મ છીએ એવી સમજણથી જગતનો અને અહંકારનો નાશ થાય એ જ મુખ્ય બ્રહ્માર્પણ છે. બ્રહ્મનું સ્વરૂપ અંદર પણ દ્રશ્ય વગરનું છે, બહાર પણ દ્રશ્ય વગરનું છે, પથ્થરના ઉદરના જેવું એકાકાર છે, શાંત છે, આકાશના કોષની પેઠે સ્વચ્છ છે, અદ્રશ્ય છે અને પોતે જ દ્રષ્ટા અને દર્શન રહિત કેવળ દ્રશ્ય માત્ર છે. આવા બ્રહ્મ સ્વભાવમાંથી અન્યપણાનો જે ભાવ પ્રગટ થવો તે જ જગતનો પ્રતિભાસ છે કે જે પ્રતિભાસ ગંધર્વનગરના આકાશની પેઠે શૂન્ય જ છે. જેમ બ્રહ્મમાં જગતનો અધ્યાસ થયો છે તેમ બ્રહ્મના કરોડો અંશો જેવા જીવોમાં પ્રત્યેક અહંભાવનો આ એક પ્રકારનો અધ્યાસ થયો છે. માટે અહંભાવ ઉપર આગ્રહ રાખવો યોગ્ય નથી. અહંભાવ પોતાના અધિષ્ઠાનરૂપ બ્રહ્મથી જુદા જેવો જણાતા છતાં પણ વાસ્તવિક રીતે જુદો નથી જ, કેમ કે જુદાપણું એ મર્યાદા માપ છે અને તે મર્યાદા માપ બ્રહ્મમાં નથી. એટલા માટે વિદ્વાન પુરુષો અહંભાવ ધરતા જ નથી. જેમ અહંભાવ બ્રહ્મથી જુદો નથી તેમ ઘટપટ આદિ મારા છે એવો જે મારાપણાનો ભાવ તે પણ બ્રહ્મથી જુદો નથી. અહંતા તથા મમતા બંને સમુદ્રની પેઠે ભરપૂર પોતાના આત્મ સ્વરૂપ જ છે, માટે તેમાં આગ્રહ રાખવો યોગ્ય નથી. જેમ જેમ અહંતા તથા મમતા થવાથી વિષયની વિચિત્રતાઓ સ્ફુરે છે અને તેથી ભેદ દેખાય છે અને તે ભેદ દૂર થતો નથી, તેમ સત્તા અને પ્રકાશ આપનાર આ આત્મા એક જ સ્ફુરે છે
અને તેથી જે અભેદ દેખાય છે તે અભેદ ભાવ શા માટે દૂર કરવો? આવા વિચારથી સારા સારના વિભાગને જાણનાર પુરુષની બુદ્ધિમાં અહંતા તથા મમતાના આગ્રહનો ક્ષય થતાં સઘળા કર્મોના ફળોની સ્પૃહાનો જે ત્યાગ થાય છે તેને વિદ્વાનો સંન્યાસ કહે છે. આવો સંન્યાસ થતાં સઘળા સંકલ્પોના ગૂંચળાનો જે ત્યાગ થાય છે તે સંગ ત્યાગ કહેવાય છે. જે કાંઈ કલ્પનારૂપ દ્વૈત જાળ છે તે સઘળું તેના ઉપાદાનરૂપ ઈશ્વર માત્ર જ છે. એવી ભાવનાથી દ્વૈતના પ્રતિભાસને દૂર કરવો એ જ ઈશ્વરાર્પણ છે એમ સમજવું. ચિદાત્મામાં અજ્ઞાનને લીધે જ આ જગત સંબંધી પદાર્થોનો ભેદ દેખાય છે, માટે તે નામ માત્ર જ છે. સઘળા નામોનો અર્થ અનુભવરૂપ પરબ્રહ્મ જ છે, માટે જગત અને પરબ્રહ્મ એક જ છે, તેમાં કશો સંદેહ નથી. દિશાઓ પણ હું છું, જગત પણ હું છું, કર્મોનો આશ્રય પણ હું છું, કર્મ પણ હું છું, કાળ પણ હું છું, નિરાકાર પણ હું છું, સાકાર રૂપ પણ હું છું અને સાકાર રૂપને આધીન રહેનારું જગત પણ હું જ છું. તમે મારામાં જ મન રાખો, મારું જ ભજન કરો, મારું જ યજન કરો અને મને જ પ્રણામ કરો. અધિકારને અનુસરી મારા સાકાર સ્વરૂપમાં અથવા નિરાકાર સ્વરૂપમાં ચિત્ત રાખી મારામાં જ તત્પર રહેશો તો હું કે જે તમારો આત્મા જ છું તેને પામશો. અર્જુન બોલ્યો, હે દેવાધિદેવ, સાકાર અને નિરાકાર એ રીતે તમારા બે સ્વરૂપ છે. તેમાં હું ક્યારે કયા રૂપનો આશ્રય કરી રહું કે જેથી મને સિદ્ધિ પ્રાપ્ત થાય? શ્રી કૃષ્ણ બોલ્યા, સાકાર અને નિરાકાર એ રીતે મારા બે સ્વરૂપો છે. તેઓમાં હાથ પગ આદિ અવયવવાળું શંખ ચક્ર અને ગદાને ધરનારું જે રૂપ છે તેને સાકાર સ્વરૂપ સમજો. આદિથી તથા અંતથી રહિત એક અને નિર્દોષ જે મારું સ્વરૂપ છે તેને નિરાકાર સ્વરૂપ સમજો, કે જે સ્વરૂપ બ્રહ્મ, આત્મા તથા પરમાત્મા ઇત્યાદિ શબ્દોથી કહેવાય છે. જ્યાં સુધી તમે અજ્ઞાનને લીધે આત્માને જાણો નહીં ત્યાં સુધી ચાર ભુજાવાળા સાકાર સ્વરૂપનું પૂજન કર્યા કરો. પછી ચિત્ત શુદ્ધિના ક્રમથી જ્ઞાની થશો ત્યારે મારું આદિથી તથા અંતથી રહિત જે નિરાકાર રૂપ છે તે તમારા જોવામાં આવશે, કે જે જાણવાથી ફરીવાર જન્મ લેવો પડતો નથી. હે શત્રુઓનું મર્દન કરનારા અર્જુન, જો તમારું ચિત્ત શુદ્ધ છે એમ તમે માનતા હો તો મારા પારમાર્થિક સ્વરૂપને અને તમારા આત્માને એક રૂપ કરી અખંડ સ્વરૂપને જાણી તુરત તેમાં જ નિષ્ઠા રાખો. દિશાઓ હું છું અને જગત હું છું ઇત્યાદિ મેં તમને વિભૂતિઓનો ઉપદેશ કર્યો. તેનું તાત્પર્ય તો તે વિભૂતિઓના અધિષ્ઠાનરૂપ પોતાના તત્વને જાણવા માટે જ છે. હું ધારું છું કે તમે સારી રીતે પ્રબુદ્ધ થયા છો, સ્વરૂપમાં શાંત થયા છો અને સંકલ્પોથી રહિત થયા છો. તો હવે સત્ય તથા અખંડ આત્મામય રહેજો. તમે નિઃસંગપણારૂપ યોગથી જોડાઈને સર્વત્ર સમદર્શીવાળા થઈ આત્માને સર્વ પદાર્થોથી વ્યાપી રહેલો અનુસ્યુત જુઓ અને સર્વ પદાર્થોને આત્મામાં અધ્યસ્થ જુઓ. જે પુરુષ સર્વ પદાર્થોમાં રહેલા આત્માને એકપણાની દ્રઢ ભાવના રાખીને ભજે છે તે પુરુષ સમાધિમાં વર્તતો હોય અથવા વ્યવહારમાં હોય તો પણ ફરીવાર જન્મતો નથી. જ્યારે સર્વ પદાર્થોમાં અધિષ્ઠાનપણાથી રહેલો આત્મા છે એમ કહેવામાં આવે ત્યારે સર્વ શબ્દનો અર્થ અધિષ્ઠાનથી જુદો નહીં મળવાને લીધે એકપણાને પ્રાપ્ત થાય છે. એક શબ્દનો અર્થ આત્માપણાને પ્રાપ્ત થાય છે અને તે આત્મા પંચભૂતોના જેવા સ્વભાવવાળો રહેતો નથી, પણ પરમાનંદ ચૈતન્ય રૂપ જ થઈ જાય છે. એ આત્મા જેના અનુભવમાં આવે તે પુરુષને અનુભવ થતી વખતે જ પરમાનંદ ચૈતન્યરૂપ કેવળ એક ભાવ કૈવલ્ય પ્રાપ્ત થાય છે. ત્રૈલોક્યના ચિત્તોને પ્રકાશ આપનારો અંદરનો જે પ્રકાશ અનુભવમાં આવે છે તે આત્મા હું છું એવો નિશ્ચય છે. ત્રૈલોક્યની અંદરના જળ, ગાયનું દૂધ વગેરે પદાર્થો, સમુદ્રથી થતા મીઠું વગેરે પદાર્થો અને બીજા પણ શેરડી તથા મધ વગેરે પદાર્થો, જીભની અણી પર આવતા રસોનો જે સામાન્ય અનુભવ થાય છે તે જ આત્મા છે. સઘળા શરીરોની અંદર વિષયોથી રહિત જે સૂક્ષ્મ સામાન્ય અનુભવ રહ્યો છે તે જ સર્વવ્યાપક આત્મા છે. જેમ સઘળા દૂધની અંદર ઘી રહ્યું છે તેમ સર્વ પદાર્થોની અંદર તથા દેહોની અંદર આત્મા રહેલો છે. જેમ સમુદ્રના સઘળા રત્નોની બહાર તથા અંદર પણ તે જ રહેલું છે
તેમ સઘળા દેહોની બહાર તથા અંદર પણ આત્મા રહેલો છે, કે જે આત્મા મૂળ લોકોને રત્નોમાં દેહોમાં જેમ સમુદ્રના સઘળા રત્નોની બહાર તથા અંદર પણ તેજ રહેલું છે, તેમ સઘળા દેહોની બહાર તથા અંદર પણ આત્મા રહેલો છે, કે જે આત્મા મૂળ લોકોને દેહોમાં કોઈ ઠેકાણે જણાતો નથી. જેમ હજારો ગડાઓની અંદર તથા બહાર પણ આકાશ રહેલું છે, તેમ ત્રૈલોક્યના શરીરોની અંદર તથા બહાર પણ આત્મારૂપ હું રહેલો છું. જેમ સેંકડો મોતીઓના સમૂહમાં એક જ તાંતણો પરોવાઈ રહે છે, તેમ લાખો દેહોમાં એક જ આત્મા પરોવાઈ રહેલો છે, કે જે મૂળ લોકોના જોવામાં આવતો નથી. બ્રહ્માથી માંડીને તૃણ પર્યંત સઘળા પદાર્થોના સમૂહોમાં જે સત્તા સામાન્ય રહ્યું છે, તે જ અજન્મ આત્મા છે, એમ બ્રહ્મવેત્તાઓનો નિશ્ચય છે. સંકલ્પ રૂપે જરાક સ્ફુરેલા આકારવાળું બ્રહ્મ અહંકારાદિ તથા જગતાદિ ભ્રમ આપનારા ક્રમથી દેખાય છે. માટે અહંકારાદિ તથા જગતાદિ જે કાંઈ છે તે બ્રહ્મ જ છે. હે અર્જુન, આ જે જગતનું રૂપ છે તે આત્મા જ છે. માટે તેમાં શું હણાય, કોણ હણાય, કોણ હણે, અને શુભોથી અશુભોથી તથા જગત સંબંધી દુઃખોથી એ આત્માનું શું લેપાય? પ્રતિબિંબોમાં અરીસાની પેઠે સમતાથી તથા સાક્ષી જેવાપણાથી રહેલા અને પ્રતિબિંબો જેવા જણાતા સઘળા પદાર્થો નાશ પામતા પણ નાશ નહીં પામનારા આત્માને જે પુરુષ જાણે તે પુરુષને જ વિવેકી સમજવો. જે ચૈતન્ય છે તે હું છું, અને જે જડ છે તે હું નથી. એમ જે હું કહું છું તે તો જડના તથા ચૈતન્યના વિવેકને માટે કહું છું. વાસ્તવિક રીતે તો જે કાંઈ છે તે આત્મા હું જ છું એમ સમજો. અહંતા વૃત્તિવાળા ચિત્તમાં રહેનારી આ સઘળી સૃષ્ટિ તથા પ્રલયરૂપ વિકારો જેમ સમુદ્રમાં જળની ગતિઓ થાય છે, તેમ આત્મામાં જ પ્રવર્તે છે. જેમ પર્વતોમાં પથરાપણું છે, વૃક્ષોમાં લાકડાપણું છે અને તરંગોમાં જળપણું છે, તેમ પદાર્થોમાં આત્માપણું છે. જે પુરુષ આત્માને સર્વ પદાર્થોમાં અનુષિત જુએ, સર્વ પદાર્થોને આત્મામાં અધ્યસ્થ જુએ અને આત્માને અકર્તા જુએ, તે પુરુષને દેખતો સમજવો. હે અર્જુન, જેમ અનેક આકારોવાળા તથા અનેક વિકારોવાળા તરંગોમાં જળ રહ્યું છે અને કડા વગેરે પદાર્થોમાં સુવર્ણ રહ્યું છે, તેમ અનેક આકારો તથા અનેક વિકારોવાળા સર્વભૂતોમાં આત્મા રહ્યો છે. જેમ અનેક પ્રકારના ચપળ તરંગો જળમાં રહ્યા છે અને કડા વગેરે પદાર્થો સુવર્ણમાં રહ્યા છે, તેમ સઘળા ભૂતો પરમાત્મામાં રહ્યા છે. હે અર્જુન, સઘળા પદાર્થો, પ્રાણીઓ અને પરબ્રહ્મ એ સઘળું એક જ છે એમ સમજો. જુદાપણું જરા પણ નથી. જે કાંઈ છે તે બ્રહ્મ જ છે. માટે જન્મ મરણ આદિ ભાવ વિકારો કોને થાય, ક્યાં થાય, અને જગત પણ ક્યાં રહ્યું? માટે તમે શા માટે વૃથા મોહ ધરો છો? આ પ્રમાણે નિર્ભય બ્રહ્મ સ્વરૂપનું શ્રવણ કરી અને અંદર પૂરા નિશ્ચયથી તેનો અનુભવ કરી સંતુષ્ટ ચિત્તવાળા સમદર્શી મહાત્મા જીવનમુક્ત લોકો આ જગતમાં વિચરે છે. માનથી તથા મોહથી રહિત ને સંઘના દોષોને જીતી લેનારા, માનથી તથા મોહથી રહિત ને સંઘના દોષોને જીતી લેનારા, વેદાંત શાસ્ત્રમાં નિષ્ઠા રાખનારા, કામનાઓથી રહિત અને સુખ દુઃખ આદિ નામના દ્વંદ્વોથી મુક્ત થયેલા વિદ્વાન લોકો અંતે વિદેહ કૈવલ્યરૂપ અવિનાશી પદને પ્રાપ્ત થાય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો અર્જુન ઉપદેશ નામનો સર્ગ 53મો સમાપ્ત. સર્ગ 54મો. આ 54મા સર્ગમાં સર્વ દુઃખો વગેરેના સંબંધનું કારણ, તેઓના ત્યાગનો ક્રમ અને જેના આશ્રયથી સુખ દુઃખાદિકનો ત્યાગ થાય તે એ સઘળું કહેવામાં આવશે. સુખ દુઃખાદિનું કારણ અને આત્મોપદેશ. શ્રી કૃષ્ણ બોલ્યા, હે મહાબાહુ અર્જુન, ફરીવાર પણ હું તમને ઉત્તમ વચન કહું છું તે સાંભળો. તમે પ્રીતિથી સાંભળવા ઈચ્છો છો અને સાંભળી સમજીને સંતોષ પામો છો, એટલા માટે તમારું હિત કરવાની ઈચ્છાથી હું તમને કહું છું. હે કુંતી પુત્ર અર્જુન,
વિષયો જ સુખ દુઃખરૂપ છે એવી ભ્રાંતિને છોડી દો. કેમ કે ઉનાળામાં ઠંડો પદાર્થ સુખદાયી થાય છે, ગરમ પદાર્થ દુઃખદાયી થાય છે, અને શિયાળામાં ગરમ પદાર્થ સુખદાયી થાય છે અને ઠંડો પદાર્થ દુઃખદાયી થાય છે. માટે વિષયો સુખ દુઃખરૂપ નથી એમ સિદ્ધ થાય છે. વિષયો સુખ દુઃખરૂપ નથી, પણ જનારા આવનારા છે અને અનિત્ય છે. માટે પ્રિય વિષયો પ્રાપ્ત થતાં વૈરાગ્ય રાખો અને અપ્રિય વિષયો પ્રાપ્ત થતાં સહનશીલ થાઓ. સુખ અને દુઃખ એ અદ્વૈત પૂર્ણાનંદ સ્વભાવવાળા આત્માથી ભિન્ન નથી. માટે દુઃખ પણ ક્યાં રહ્યું અને સુખ પણ ક્યાં રહ્યું? પ્યારા ધનપુત્ર આદિ મળી આવે તો હું પૂર્ણ છું એવી ભ્રાંતિથી અભિમાનને લીધે સુખ થાય છે, અને પ્યારા ધનપુત્રાદિનો વિયોગ થાય તો હું અધૂરો છું એવી ભ્રાંતિથી અભિમાનને લીધે દુઃખ થાય છે. પણ વાસ્તવિક રીતે વિચારી જુઓ તો આત્મા જે આદિ તથા અંતથી રહિત છે અને અવયવોથી પણ રહિત છે, તેને પૂર્ણ થવું તથા અધૂરું થવું સંભવે જ કેમ? જેને વિષયોના તથા ઇન્દ્રિયોના સાચાપણાની ભ્રાંતિ ટળી જાય તે જીવ ધીર, તત્વદર્શી અને સુખ દુઃખોમાં સમાન દ્રષ્ટિવાળો થઈને જીવન મુક્ત થાય છે. આત્મા સર્વરૂપ છે એમ સમજવામાં આવે તો દુઃખ આદિ ભેદો પણ આત્મારૂપ હોવાને લીધે પ્રતિકૂળ લાગે જ નહીં. દુઃખ આદિ ભેદો મિથ્યા જ છે એમ સમજવામાં આવે તો પણ મોટો લાભ એ છે કે મિથ્યાભૂત પદાર્થો સહન કરી શકાય એમ છે. આત્મા જ સર્વરૂપે દેખાય છે, માટે સુખ કે દુઃખ મુદ્દલ છે જ નહીં. અધિષ્ઠાનભૂત આત્મામાં કલ્પિત અનાત્મ પદાર્થોની વાસ્તવિક સત્તા કેમ હોય? દુઃખાદિ અસત પદાર્થો છે, માટે તેઓની સત્તા નથી, અને આત્મા સત પદાર્થ છે, તેથી તેની અસત્તા નથી. એટલા માટે સુખ દુઃખાદિ છે જ નહીં, અને જે કાંઈ છે તે કેવળ પરમાત્મા જ છે. હે અર્જુન, તમે જગતના સતપણાની બુદ્ધિને તથા આત્માના અસતપણાની બુદ્ધિને છોડી દઈને સતના તથા અસતના સંબંધના નિમિત્તરૂપ મનને પણ તુચ્છ જાણી છોડી દઈને આત્મામાં દ્રઢ નિષ્ઠા રાખો. હે અર્જુન, સાક્ષીભૂત આત્મા ચેતન છતાં પણ અને શરીરની અંદર રહેલો છતાં પણ સુખોથી રાજી થતો નથી અને દુઃખોથી ગ્લાનિ પામતો નથી. દેહપણાને પામેલા ચિત્ત આદિ જડ પદાર્થો જ દુઃખને પાત્ર છે. તે ચિત્તાદિક પદાર્થો બગડે કે નષ્ટ થઈ જાય તો પણ તેમાં આત્માનું કશું બગડે કે નષ્ટ થાય એમ નથી. દેહ આદિ જડ પદાર્થનો સમુદાય કે જે દુઃખ વગેરેને ભોગવનાર માનવામાં આવે છે, તે સમુદાય પણ અબોધને લીધે ઉઠેલો માયારૂપ ભ્રમ જ છે એમ સમજો. દેહ આદિ કે દુઃખ આદિ કોઈ પદાર્થ આત્માથી જુદો નથી. માટે કોનો અનુભવ કરે? જે આ દુઃખ છે તે અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી ભ્રાંતિ છે, માટે તે યથાર્થ બોધથી નષ્ટ થાય છે. આ વિષયમાં દ્રષ્ટાંત કહું છું તે સાંભળો. જેમ રજ્જુમાં સર્પનો ભય અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે, માટે બોધથી નષ્ટ થઈ જાય છે, તેમ દેહ આદિ તથા દુઃખ આદિ અબોધથી થયું છે, માટે બોધથી જ નષ્ટ થઈ જાય છે. સઘળું જગત પૂર્ણ બ્રહ્મ જ છે, માટે તે પણ નષ્ટ થતું નથી અને ઉત્પન્ન પણ થતું નથી. સઘળું જગત પૂર્ણ બ્રહ્મ જ છે, માટે તે નષ્ટ પણ થતું નથી અને ઉત્પન્ન પણ થતું નથી એમ સમજવું એ જ સાચું છે, અને એ જ પરમ બોધ છે. જેમ સમુદ્રમાં કાંઈક તરંગપણું થઈને પાછું લીન થઈ જાય છે, તેમ બ્રહ્મમાં કાંઈક જગતપણું થઈને પાછું લીન થઈ જાય છે. હે અર્જુન, જેમ ચકરીમાં જળ સ્ફુરે તેમ તમારામાં બ્રહ્મ જ સ્ફુરે છે, માટે તમે નિર્દોષ બ્રહ્મ જ છો. જે કંઈ કાળ જેવું, ક્રિયાઓ જેવું, દેશો જેવું, તુંપણા જેવું, હુંપણા જેવું અને સેનાવાળાઓ જેવું દેખાય છે, તે સગળું બ્રહ્મનો જ વિવર છે. માટે તેમાં ભાવપણાની કે અભાવપણાની કલ્પના જ કરવી ઘટતી નથી. તમે માનને, મદને, શોકને, ભયને, તૃષ્ણાને, સુખને અને દુઃખને છોડી દો. આ સગળું દ્વૈત મિથ્યા છે. તમે સઘળા દ્વૈતના અધિષ્ઠાન રૂપે એક અને સતરૂપ થાઓ. આ સેનાઓમાં જે માણસો તથા પશુઓ વગેરે છે, તેઓ પણ અનુભવરૂપ બ્રહ્મ છે, અને તેઓનો તમારા હાથથી જે ક્ષય થશે
તમે માનને, મદને, શોકને, ભયને, તૃષ્ણાને, સુખને અને દુઃખને છોડી દો. આ સઘળું દ્વૈત મિથ્યા છે. તમે સઘળા દ્વૈતના અધિષ્ઠાન રૂપે એક અને સતરૂપ થાઓ. આ સેનાઓમાં જે માણસો તથા પશુઓ વગેરે છે તેઓ પણ અનુભવ બ્રહ્મ છે, અને તેઓનો તમારા હાથથી જે ક્ષય થશે તે પણ અનુભવરૂપ બ્રહ્મ જ થશે. માટે શુદ્ધ બ્રહ્મને યુદ્ધરૂપ સ્વધર્મથી બ્રહ્મમય જ કરો. હે અર્જુન, સુખમાં સુખ બુદ્ધિ, દુઃખમાં દુઃખ બુદ્ધિ, લાભમાં લાભ બુદ્ધિ, હાનિમાં હાનિ બુદ્ધિ, વિજયમાં વિજય બુદ્ધિ અને પરાજયમાં પરાજય બુદ્ધિ ન રાખતા સર્વમાં બ્રહ્મ બુદ્ધિ રાખીને શુદ્ધ બ્રહ્મરૂપ જ થાઓ. તમે બ્રહ્મરૂપ મહાસાગર છો, માટે તમારામાં બ્રહ્મરૂપ જ તરંગો ઉઠે છે. તમે લાભ હાનિમાં સમાન બુદ્ધિવાળા થઈ દેહાદિકમાં આત્મભાવના છોડી દઈ અને ગુફામાં ભરાયેલા પવનની પેઠે ચંચળપણાથી રહિત થઈ આવી પડેલું યુદ્ધરૂપ કાર્ય કરો. હે અર્જુન, તમે જે કરો છો, જે ભોગવો છો, જે હોમો છો, જે આપો છો અને જે હવે પછી કરશો તે સગળું આત્મા જ છે. એવી દ્રઢ ભાવના રાખીને સ્થિર થાઓ. જે માણસ ચિત્તમાં જે વસ્તુનું ધ્યાન કરે તે માણસ તે વસ્તુને અવશ્ય પ્રાપ્ત કરે છે. માટે તમે સત્ય બ્રહ્મને પામવા માટે ચિત્તમાં સત્ય બ્રહ્મમય થાઓ. બ્રહ્મવેત્તા પુરુષ પોતે સઘળી કામનાઓને શાંત કરનાર, પરમ પુરુષાર્થ મેળવી વ્યવહારથી પ્રાપ્ત થયેલા કર્મોને બ્રહ્મની ભાવનાથી રાગ રહિત બનાવીને કરે છે. જે પુરુષ કર્મમાં બ્રહ્મદ્રષ્ટિ રાખે અને બ્રહ્મરૂપ સ્થિતિને જ અવશ્ય કરવા યોગ્ય કર્મ ધારે તે પુરુષે જ માણસોમાં બુદ્ધિમાન ગણાય છે અને સંપૂર્ણ કર્મ કરનારો કહેવાય છે. હે અર્જુન, તમે લાભ વગેરેની લાલચથી કર્મ કરો નહીં. તેમ પ્રાપ્ત થયેલા કર્મો ન કરવામાં પણ આસક્તિ રાખો નહીં, પરંતુ ફળની સિદ્ધિમાં તથા ફળની હાનિમાં સરખી ભાવના રાખીને પ્રાપ્ત થયેલા કર્મો કરો. તમે કર્મોમાં આસક્તિ છોડી દેશો એટલે કર્મરહિત થશો અને તેથી તત્વદર્શન કરવામાં ઉત્સાહ ધરાવી સમાન સ્થિતિમાં વાસ કરો. જે માણસ કર્મોના ફળોમાં આસક્તિ નહીં રાખતા સર્વદા તૃપ્ત રહે છે અને અભિમાનથી રહિત થાય છે તે માણસ કર્મોમાં ખૂબ જ રચ્યો-પચ્યો રહેતો હોય તો પણ કશું કરતો નથી. જે આસક્તિ છે તે જ કરતાપણું કહેવાય છે. જો મનમાં મૂર્ખતા હોય તો કર્મો ન કરવા છતાં પણ કરતાપણું થાય છે. માટે મૂર્ખતાનો ત્યાગ કરવો જોઈએ. પરમ તત્વને જાણનાર ગુરુનો આશ્રય કરી આસક્તિ રહિત રહેનારો મહાત્મા પુરુષ સઘળા કર્મો કરે તો પણ તેને કદી કરતાપણું પ્રાપ્ત થતું નથી. કરતાપણાનો ભાવ મટી જવાથી ભોગતાપણાનો ભાવ દૂર થાય છે અને તેથી એકતા પ્રાપ્ત થાય છે. સંપૂર્ણ એકતાથી જીવનમુક્તપણું પ્રાપ્ત થાય છે અને જીવનમુક્તપણાથી વિદેહ મુક્તિ પ્રાપ્ત થાય છે. હે અર્જુન, તમે ભેદ બુદ્ધિને બિલકુલ છોડી દઈ પરમાત્માની સાથે એકતા પામીને પછી કરવાનું કે ન કરવાનું કામ કરશો તો પણ કરતા થશો જ નહીં. જે પુરુષના સઘળા કર્મો કામનાઓના સંકલ્પોથી રહિત હોય તે જ્ઞાનરૂપ અગ્નિથી બળી ગયેલા કર્મોવાળા પુરુષને વિદ્વાન લોકો પંડિત કહે છે. જે પુરુષ સમ, સૌમ્ય, સ્થિર, સ્વસ્થ, શાંત અને સઘળા વિષયોમાં સ્પૃહા વગરનો રહે તે પુરુષ ક્રિયાઓ કરતો હોય તો પણ તે કોઈ જાતની ક્રિયાઓ કરતો નથી. હે અર્જુન, તમે સુખ દુઃખાદિક દ્વંદ્વોથી રહિત થાઓ. ભરણ પોષણની ચિંતાથી રહિત થાઓ. ધીર થાઓ. સર્વદા સ્વરૂપમાં જ રહો. વ્યવહારની પદ્ધતિથી આવી પડેલા કાર્યોને અનુસર્યા કરો અને એવી રીતે પૃથ્વીના શણગાર રૂપ થાઓ. જે માણસ કર્મેન્દ્રિયોને કર્મો કરવાથી અટકાવીને મનથી વિષયોનું સ્મરણ કર્યા કરે તે મૂઢ માણસ ઢોંગી કહેવાય છે. જે માણસ મનથી ઇન્દ્રિયોને નિયમમાં રાખીને કર્મેન્દ્રિયોથી કર્મો કર્યા કરે છે તે આસક્તિ વગરનો માણસ શ્રેષ્ઠ ગણાય છે. જેમ નદીઓ ભરપૂર રહેનારા સમુદ્રમાં પ્રવેશ કરે છે અને સમુદ્રપણું પામીને સમુદ્રમાં જ લીન થાય છે, તેમ મિથ્યાત્વ બુદ્ધિથી દૂર થયેલા સઘળા વિષયો કે જે પુરુષના આત્મામાં પ્રવેશ કરે છે અને આત્મામાં જ લીન થઈ જાય છે તે પુરુષ શાંતિ પામે છે. કામનાઓવાળો પુરુષ કદી શાંતિ પામતો નથી. શ્રી યોગવાસિત મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો આત્મજ્ઞાનોપદેશ નામનો સર્ગ 54મો સમાપ્ત. સર્ગ 55મો.
આ 55માં સર્ગમાં દેહાદિકનો નાશ થતાં મૂઢનો કે તત્વવેત્તાનો કોઈનો પણ આત્મા નષ્ટ થતો નથી, પરંતુ ભ્રાંતિને લીધે મૂઢને જન્માદિક થાય છે, અને તે ભ્રાંતિ નહીં હોવાને લીધે તત્વવેત્તાને જન્માદિક થતા નથી એમ નિરૂપણ કરવામાં આવશે. જીવન તત્વ નિરૂપણ. શ્રી કૃષ્ણ બોલ્યા, હે અર્જુન, ભોગોનો ત્યાગ પણ ન કરવો અને સારા ભોગો મેળવવા પ્રયત્ન પણ કરવો નહીં, પરંતુ લાભમાં અને હાનિમાં એક સમાન ભાવથી રહેવું, અને જે કંઈ પ્રાપ્ત થાય તેને અનુસરવું. દેહ કે જે અનાત્મા છે અને જન્મ આદિ વિકારોવાળો છે તેમાં આત્માપણાની ભાવના નહીં કરતા આત્મા કે જે સત્ય છે અને જન્મ આદિ વિકારોથી રહિત છે તેમાં જ આત્માપણાની ભાવના રાખો. હે અર્જુન, દેહનો નાશ થાય તો પણ કાંઈ નાશ પામતું નથી. જો આત્માનો નાશ થતો હોય તો તે જ ખરો નાશ કહેવાય, પણ આત્મા નિત્ય સ્થિર હોવાને લીધે નાશ પામે એવો જ નથી. આત્માનો દેહાદિક સાથે સંબંધ થાય છે તેનું કારણ ચિત્ત છે. એટલે જો આત્માને ચિત્તથી જુદો પાડી જોવામાં આવે તો આત્મા જન્માદિ વિકારોથી રહિત છે એમ નિશ્ચય થાય છે. આવા બોધવાળો પુરુષ યુદ્ધ આદિ કર્મો કરતો હોય તો પણ તે કશું કરતો નથી. જે આસક્તિ છે તે જ કર્તાપણું કહેવાય છે. જો મનમાં મૂર્ખતા હોય તો અકર્તાને પણ એ કર્તાપણું પ્રાપ્ત થાય છે, માટે મૂર્ખતાને છોડી દેવી. તત્વને જાણનારા ઉત્તમ ગુરુના આશ્રયને લીધે આસક્તિથી રહિત થયેલો મહાત્મા પુરુષ સઘળા કામો કર્યા કરતો હોય તો પણ તેને કર્તાપણું કદી પ્રાપ્ત થતું નથી. આત્મા નાશવંત નથી, આદિથી તથા અંતથી રહિત છે અને કદી પણ જીર્ણ થતો નથી એમ વિદ્વાનોએ નિશ્ચય કરેલો છે. આત્મા નષ્ટ થાય છે એવો દુઃખદાયી દુર્બોધ તમારે રાખવો નહીં. આત્માને જાણનાર ઉત્તમ પુરુષો આત્મા નષ્ટ થાય છે એમ કદી પણ ધારતા નથી, અને આત્માને જ આત્મા માનવાને લીધે કદી પણ તે પોતાના આત્માને દેહાદિક રૂપ ગણતા નથી. અર્જુન બોલ્યો, હે ત્રૈલોક્યનાથ, હે શ્રી કૃષ્ણ, જો એમ જ હોય તો દેહાદિને આત્મા માનનારા મૂઢ લોકોને પણ દેહાદિનો નાશ થતાં આત્માનો નાશ થતો નથી, તેથી તો કશી હાનિ થતી નથી. શ્રી કૃષ્ણ બોલ્યા, હે અર્જુન, જેમ તમે ધારો છો તેમ જ છે. ક્યાંય કાંઈ નાશ પામતું જ નથી. જે કાંઈ છે તે અવિનાશી આત્મા જ છે, માટે તેનું શું હોય અને ક્યાં નષ્ટ થાય. આ નષ્ટ થયું અને આ મળ્યું એવી રીતની ભ્રાંતિ વિના બીજું કાંઈ પણ નષ્ટ થતું કે મળતું મારા જોવામાં આવતું નથી. જેમ વાંજણીનો પુત્ર નષ્ટ પણ થતો નથી અને મળતો પણ નથી, તેમ દેહાદિમાં કાંઈ નાશ પણ પામતું નથી અને કાંઈ મળતું પણ નથી. જે પદાર્થ અસત છે તેનું હોવું સંભવતું નથી, અને જે પદાર્થ સત છે તેનું ન હોવું સંભવતું નથી. એમ તત્વવેત્તા પુરુષોએ સતના અને અસતના સ્વભાવનો નિર્ણય કરેલો છે. આત્મતત્વ કે જેથી આ સગળું વ્યાપ્ત છે તે અવિનાશી છે એમ સમજો. અવિનાશી આત્મતત્વનો વિનાશ કરવાને કોઈ પણ સમર્થ નથી. હે અર્જુન, આત્મા કે જે નિત્ય છે, અવિનાશી છે અને અપ્રમેય છે, તેના આ દેહો અંતવાળા જ કહેવાય છે. માટે બંધુઓનો કે પોતાના દેહનો નાશ થતાં કશો અનર્થ થાય એમ નથી. તેથી યુદ્ધ કરો. આત્મા એક જ છે અને દ્વિત્વ મુદ્દલ છે જ નહીં. જે નથી તેનો સંભવ ક્યાંથી હોય. આત્મા અવિનાશી છે, અંતથી રહિત છે અને સત છે, માટે તેનો નાશ થતો નથી. દ્વિત્વનો અને એકત્વનો પણ ત્યાગ કરતા જે શાંત અને કાર્યો તથા કારણોના અધિષ્ઠાનરૂપ પદ અવશેષ રહે છે તે જ પરમ પદ છે. અર્જુન બોલ્યો, હે મહારાજ, ત્યારે માણસોને હું મરી જાઉં છું એવી પ્રતીતિ શાથી થાય છે? અરે સ્વર્ગ તથા નરક પણ શાથી પ્રતીત થાય છે? શ્રી કૃષ્ણ બોલ્યા, આ દેહ પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ તથા તેઓની તન્માત્રાઓથી રચાયેલો છે. તેમાં મન, બુદ્ધિ વગેરે ગોઠવાયા છે. તેવા સ્થૂળ દેહને લીધે પરમાત્માને જીવપણું છે, અને તે જીવપણું જ જન્મની, મરણની તથા સુખ દુઃખ વગેરેની ભ્રાંતિનું નિમિત્ત છે. જેમ દોરીથી વાસરડું ખેંચાય છે તેમ તે જીવ વાસનાથી ખેંચાય છે, અને જેમ પાંજરાની અંદર પક્ષી રહે છે તેમ તે જીવ શરીરની અંદર રહે છે.
એ જીવ જેમ કાળને લીધે સુકાઈ ગયેલ પીપળાના પાંદડામાંથી રસ જતો રહે છે, તેમ કાળને લીધે જર્જરિત થયેલા દેહમાંથી વાસનાને લીધે જતો રહે છે. જેમ વાયુ પુષ્પાદિકમાંથી ગંધોને સાથે લઈને જાય છે, તેમ એ જીવ શરીરમાંથી ક્ષોત્રને, ચક્ષુને, ત્વચાને, રસનાને અને ઘ્રાણને સાથે લઈને જાય છે. જીવને જે વાસના થવી તે જ દેહ છે. બીજી કશી ગોઠવણથી દેહ થયો નથી. વાસનાઓ ટળી જાય ત્યારે સૂક્ષ્મ દેહ ક્ષીણ થાય છે, અને સૂક્ષ્મ દેહ ક્ષીણ થાય ત્યારે પોતે જ પરમ પદરૂપ થાય છે. ભ્રાંતિઓના ભારને ધરનારો વાસનાવાળો જીવ અન્નપાનાદિકથી પોષાય, જેમ ઇન્દ્રજાળવાળો પુરુષ આકાશમાં ભમે છે, તેમ અનેક યોનિઓમાં ભમ્યા કરે છે. જેમ પવન પુષ્પમાંથી ગંધને સાથે લઈને જાય છે, તેમ વાસનાઓને વશ થયેલો જીવ શરીરમાંથી સઘળી શબ્દાદિકના ગ્રહણો કરવાની શક્તિઓને સાથે લઈને જાય છે. હે અર્જુન, જેમ પવન શાંત થતાં વૃક્ષ હાલતું ચાલતું નથી, તેમ જીવ નીકળી જતા દેહના સઘળા અવયવો ગતિ વિનાના થાય છે. ચેષ્ટા વગરનો દેહ છેદાતા ભેદાતા અદૃશ્ય થઈ જાય છે. એટલા માટે તે દેહ જીવ વગરનો અને મરણ પામેલો કહેવાય છે. પ્રાણમય શરીરવાળો જીવ જે દેહ, દેશ, કાળ તથા ભોગ્યાદિ આકારમાં અદ્રષ્ટને લીધે દ્રઢ વાસનાવાળો થાય છે, તે વિસ્તીર્ણ આકારને વાસનાના અભ્યાસને લીધે દેખે છે. જીવને આ દેહ મિથ્યા છતાં જ જોવામાં આવે છે. માટે આ દેહનો નાશ થતાં તમે પોતાનો નાશ થયો એમ માનો નહીં. જેમ સુષુપ્તિવાળો પુરુષ કશા ઉપર દ્રષ્ટિ કરતો નથી, તેમ તમે પણ દેહાદિકની ઉપર દ્રષ્ટિ કરો જ નહીં. જીવ જેમ વાસનાથી જુદા જુદા આકારોને દેખે છે, તેમજ વાસનાથી તેઓના વિનાશોને પણ દેખે છે. બ્રહ્માએ સૃષ્ટિના આરંભથી માંડીને વાસનાઓથી ગાય તથા ઘોડા વગેરે આકારો કલ્પેલા છે, પણ કુંભારની પેઠે માટી વગેરેથી કશું રચ્યું નથી. ઉત્પત્તિના કાળમાં પહેલી ક્ષણમાં જ મોઢા આગળ જે દેહાદિક રૂપ જેવી રીતનું જોવામાં આવે છે, તે રૂપ વિનાશ થતાં સુધી તેવી રીતિવાળું રહે છે. કેમ કે અધિષ્ઠાન ચૈતન્ય ઉત્પન્ન થયેલા રૂપને સાચવી રાખે છે. જેમ આજે પ્રાયશ્ચિત કરવાથી પહેલાંના સઘળા પાપ નાશ પામે, તેમ હમણાં કરવામાં આવતા શુભ પુરુષાર્થથી પૂર્વની અશુભ વાસનાઓનો સંપૂર્ણ નાશ થાય છે. જો પૂર્વના પ્રયત્નમાં પ્રબળ પુરુષાર્થ હોય તો તે પ્રયત્ન પાછળના પ્રયત્નને ફાવવા દેતો નથી, અને જો પાછળના પ્રયત્નમાં પ્રબળ પુરુષાર્થ હોય તો તે પ્રયત્ન પૂર્વના પ્રયત્નને ફાવવા દેતો નથી. એટલા માટે બુદ્ધિમાન પુરુષે વિંધ્યાચલ ફાટતો હોય અથવા પ્રલયનો પવન વાતો હોય તો પણ શાસ્ત્રને અનુસરતા પ્રયત્નને છોડવો નહીં. અનાદિકાળના મોહથી ઘેરાયેલી બુદ્ધિવાળો જીવ લાંબા કાળની વાસનાના અભ્યાસને લીધે જ ચોતરફ નરકને, સ્વર્ગને તથા સૃષ્ટિ વગેરેને દેખ્યા કરે છે. અર્જુન બોલ્યો, હે જગતના પતિ, આ જીવ કે જે જગતની સ્થિતિના કારણરૂપ છે, તેને નરકના, સ્વર્ગના અને સૃષ્ટિ વગેરેના દેખાવરૂપી ભ્રમો થવામાં શું કારણ છે? શ્રી કૃષ્ણ બોલ્યા, વાસ્તવિક રીતે જોતા સ્વપ્ન જેવી અને લાંબા કાળના અભ્યાસને લીધે પ્રૌઢ થયેલી વાસના જ સંસારરૂપી ભ્રાંતિને દેનારી છે. એટલા માટે તત્વજ્ઞાનના અભ્યાસથી વાસનાને નિર્મૂળ કરવી એ જ પરમ કલ્યાણનો ઉપાય છે. અર્જુન બોલ્યો, હે દેવાદિદેવ, એ વાસના શાથી ઉઠેલી છે અને શી રીતે ક્ષય પામે? શ્રી કૃષ્ણ બોલ્યા, અજ્ઞાનથી થયેલી વાસના પોતે મિથ્યા હોવા છતાં આત્માની ભાવના કરે છે. તે માટે આત્મજ્ઞાન થતાની સાથે જ તે દૂર થાય છે. હે કુંતીના પુત્ર, તમે આત્માનો વિચાર કર્યો છે અને સત્ય વસ્તુને જાણી ચૂક્યા છો. માટે આ હું છું અને આ બીજા લોકો છે ઇત્યાદિ પ્રકારની વાસનાને છોડી દો. અર્જુન બોલ્યો, લિંગ શરીર વાસનામય જ છે, અને તે શરીરમાં જે પ્રતિબિંબ છે તે જ જીવ છે. માટે વાસનાનો ક્ષય થાય તો જીવનો ક્ષય જ થઈ જાય. કેમ કે જે પદાર્થ જેની સત્તાથી થયો હોય તેનો નાશ થવાથી તે પદાર્થ નષ્ટ જ થઈ જાય એ સ્વાભાવિક છે. આ પ્રમાણે વાસનાનો ક્ષય થતાં જીવનો ક્ષય થઈ જાય તો પછી પરમ આનંદ ક્યાં પ્રકટ થાય અને મિથ્યા ભ્રમ ટળી જઈ મોક્ષ પણ કોને થાય? શ્રી કૃષ્ણ બોલ્યા, જે આત્મ સ્વરૂપ છે તે પોતે જ સંકલ્પોની કલ્પના કરવાથી મલિન થાય છે
અને પછી વાસનામય લિંગ શરીરનો આકાર લઈ તે આત્મા જીવ થાય છે એમ સમજો. જીવ જો કેવળ પ્રતિબિંબ માત્ર જ હોય અને વળી તે બિંબથી અન્ય હોય તો તમારો કહેલો દોષ આવે. વાસ્તવિક રીતે બીજાને આધીન નહીં રહેનારું, સંકલ્પોથી રહિત અને અવિનાશી જે આત્મતત્વ છે તે જ પોતાની અવિદ્યાથી ઢંકાઈને જીવપણાને પામેલા જેવું જણાય છે. એ આત્મતત્વ પોતાના વાસ્તવિક સ્વરૂપના બોધના પ્રભાવને લીધે વાસનાઓથી મુક્ત થાય એ જ મોક્ષ છે એમ સમજો. વાસનાઓનો જે સમૂળ ક્ષય થાય છે તે જ આ શરીર રહેતા સુધી જીવન મુક્તિ કહેવાય છે અને તે જીવન મુક્તિ તમારાથી અનુભવી શકાય એમ છે. માટે તમારે કોની મુક્તિ થાય છે એવો સંશય કરવો ઘટતો નથી. હે અર્જુન, તમે જીવતા સ્વરૂપમાં રહેલા આત્મતત્વનું અવલોકન કરો. જે પુરુષ વાસનારૂપી જાળથી છૂટેલો હોય તે મુક્ત કહેવાય છે. જે પુરુષ વાસનાઓથી રહિત ન થયો હોય તે પુરુષ સઘળા ધર્મો પાળતો હોય અને સર્વજ્ઞ હોય તો પણ પાંજરામાં રહેલા પક્ષીની પેઠે ચારે બાજુથી બંધાયેલો જ છે. અવિદ્યાથી ઢંકાયેલા અને જેને વેદાંતનો પરિચય નથી થયો એવા જે પુરુષને ઇન્દ્રજાળવાળાએ કરેલી આકાશમાં મોરની પીંછી જેવી અનેક ભ્રમ દેનારી સૂક્ષ્મ વાસના અંદર સ્ફુરે છે તે જ પુરુષ આ શરીરમાં જ વેદાંતનો અભ્યાસ કરી તત્વજ્ઞાન મેળવે એટલે તે સમૂળ વાસનારૂપ બંધનથી મુક્ત થાય છે. એટલા માટે વાસના જ બંધ છે અને વાસનાનો જે ક્ષય તે જ મોક્ષ છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો જીવ તત્વ નિર્ણય નામનો સર્ગ 55મો સમાપ્ત. સર્ગ 56મો. આ 56મા સર્ગમાં જીવન મુક્તિની પ્રતિષ્ઠાનો, ચૈતન્યના તત્વનો, જગતના રૂપનો અને મન સંબંધી મિત્રનો વિસ્તારથી ઉપદેશ કરવામાં આવશે. જીવન મુક્તિ અને જગતરૂપ મિત્ર. ચિત્ર કે મિત્ર? મિત્ર લખે. મિત્ર. શ્રી કૃષ્ણ બોલ્યા, હે અર્જુન, એ પ્રમાણે જો તમે વાસનાનો ત્યાગ કરશો તો તમે જીવનમુક્ત બની અંતઃકરણને શાંત કરશો. એથી બંધુઓના વધ સંબંધી દુઃખ દૂર કરો. હે નિર્દોષ અર્જુન, જરાથી તથા મરણથી રહિત અને આકાશ જેવા સ્વચ્છ અંતઃકરણવાળા રહીને જે પોતાને ગમતા હોય અને જે પોતાને ન ગમતા હોય તે સર્વ સંકલ્પોને દૂર કરી રાગનો ત્યાગ કરો. શિષ્ટ લોકોના વ્યવહારની પરંપરાથી પ્રાપ્ત થયેલા આ યુદ્ધરૂપ આવશ્યક કાર્યને અને બીજા પણ યોગદાનાદિક કાર્યો જો આવી પડે તો રાગનો ત્યાગ કરી તે કાર્યો કરો. કર્મો કરવાથી તમારા તત્વબોધને કશી હાનિ થવાની નથી. દેહની ચેષ્ટા માત્રનો ત્યાગ કરવો એ જીવનમુક્તપણું નથી, પણ શિષ્ટ લોકોના વ્યવહારની પરંપરાથી પ્રાપ્ત થયેલું સ્વધર્મરૂપ કર્મ કર્યા કરવું એ જ જીવનમુક્તપણું છે. આ કર્મનો ત્યાગ કરવો અને આ કર્મનું ગ્રહણ કરવું એવી રીતનો ભેદ મૂઢના મનમાં રહ્યા કરે છે. જ્ઞાનીના મનની તો સમાન સ્થિતિ જ રહે છે. શિષ્ટ લોકોના વ્યવહારની પરંપરાથી આવી પડેલા કર્મોને કર્યા કરતા અને શાંત ચિત્તવાળા જીવનમુક્ત લોકો પોતાના સંકલ્પોથી રહિત થઈને સુષુપ્તિ અવસ્થામાં વસતા હોય તેમ આત્મરૂપે સ્ફુર્યા કરે છે. વિષયોમાંથી પોતાની મેળે જ પાછી વળેલી જે પુરુષની ઇન્દ્રિયો કાચબાના અંગોની પેઠે અંદર હૃદયમાં પેસીને એક રસપણાથી સ્થિર થાય તે પુરુષને જીવન મુક્ત સમજવો. ચિત્તરૂપી ચિતારો જગતના અધિષ્ઠાનભૂત આત્મામાં અનંત વિચિત્રતાવાળા અને ભિંત વગરના સઘળા ત્રૈલોક્યરૂપી ચિત્રને ત્રણેય કાળમાં બનાવ્યા કરે છે. પ્રથમ ચિત્તરૂપ ચિતારાએ અજ્ઞાનરૂપ આકાશમાં અજ્ઞાનરૂપ હોવાથી દેખાવાને યોગ્ય ન હોવા છતાં પણ વૃત્તિઓરૂપી પીંછીઓથી સ્પષ્ટ દોરીને આ જગતરૂપી વિચિત્ર ચિત્ર દેખાડેલું છે. આકાશ કે જે આ જગતરૂપ ચિત્રની ભિંતરૂપ જણાય છે તે તો ચિત્રના અમુક ભાગોને બનાવ્યા પછી બનાવેલું છે. અહો, આ રચના અપૂર્વ છે, ભ્રાંતિ જ છે, મહામાયા જ છે અને ખડની ભીંતની પેઠે નિસાર હોવા છતાં પણ મૂઢ લોકોને સારી લાગે એવી છે. જગતમાં આધારો અને આધેયો ભિન્ન ભિન્ન જોવામાં આવે છે, પણ વાસ્તવિક જોતા સઘળા આધારો અને આધેયો ચિત્તરૂપ જ હોવાને લીધે તેઓમાં જરા પણ ભેદ નથી. હે કમળ સરખા નેત્રોવાળા અર્જુન,
આ જગતમાં જે ભિન્નતો જોવામાં આવે છે તેઓ પણ ચિત્તે કરેલા ચિત્રો રૂપ જ હોવાને લીધે આકાશથી પણ વધારે શૂન્ય છે એમ સમજો. જેમ ચિત્તમાં સ્વપ્નરૂપ ભ્રાંતિ થતાં ક્ષણમાત્રમાં દેખાતા પદાર્થોના ઉદય અને લય શૂન્ય જ છે, તેમ મન અને મનના કાર્યરૂપ બહારનું તથા અંદરનું જગત શૂન્ય જ છે. આ જે જગત છે તે એક જાતનું લાંબા કાળનું મનનું માનેલું રાજ્ય છે. તેથી તેમાં સત્યતા પ્રતીત થાય છે. જે સત્યપણું ભ્રાંતિથી કલ્પાયેલા પદાર્થમાં ત્રણેય કાળમાં હોતું નથી. તે સત્યપણું તે પદાર્થનું તત્વ જાણ્યા પહેલાં પણ તે પદાર્થમાં હોય કે તે કામોમાં ઉપયોગી થવાને લીધે ઉપર ટપકે જોતાં તે સત્યતા પ્રતીત થાય છે. તે સત્યતા શાસ્ત્રાદિક દ્વારા સૂક્ષ્મ રીતે જોતાં લીન થઈ જાય છે. જેમ શરદ ઋતુના સૂર્યના પ્રકાશથી દેખવામાં આવતું વાદળાઓનું મંડળ સૂર્યના પ્રકાશથી જ સુકાઈને લીન થઈ જાય છે, તેમ કાચા અવલોકનથી દેખવામાં આવતું જગત શાસ્ત્રાદિક દ્વારા પાક્કા અવલોકનથી લીન થઈ જાય છે. ચિત્તરૂપી ચિતારાના ચિત્રમાં રહેલી આ બહારની ત્રૈલોક્યાદિક પૂતળીઓ ભિન્ન ન હોવાને લીધે આકાર વગરની શૂન્ય જ છે. એ પૂતળીઓ પણ નથી અને તમે પણ નથી. માટે કોણ કયા પદાર્થથી હાણાય એમ છે? તમે બ્રહ્મરૂપ આકાશમાં મરનારપણાના અને મારનારપણાના મોહને છોડી દઈને નિર્મળ થાઓ. બ્રહ્મરૂપ આકાશને વધ આદિમાં પ્રવૃત્તિ જ નથી, અને જે પ્રાતિભાષિક પ્રવૃત્તિ દેખાય છે તે પણ બ્રહ્મના આકાશ રૂપે જ છે. એટલા માટે કાળ, ક્રિયાઓ, ભિન્નતો તથા કલાઓ વગેરે જે કાંઈ વિચિત્રતા દેખાય છે તે સગળું નિર્મળ બ્રહ્મ જ છે. જેમ મનના માનેલા રાજ્યમાં સઘળા પદાર્થ આકાશની પેઠે શૂન્ય જ છે, તેમાં સઘળું જગત આકાશની પેઠે શૂન્ય જ છે. ચૈતન્યરૂપી નહીં જાણવામાં આવેલા ચૈતન્યરૂપી ચિતારાએ ચિત્તરૂપી ભિન્તમાં જે કાંઈ આ જગતરૂપ ચિત્ર બનાવ્યું છે તે સઘળું શૂન્ય હોવાને લીધે આકાશથી જરા પણ જુદું પડતું નથી. જેમ મનોરાજ્યમાં પદાર્થોનો ઘડીકમાં જન્મ થાય છે અને ઘડીકમાં નાશ થાય છે, તેમાં જગત પણ ઘડીકમાં જન્મે છે અને ઘડીકમાં નાશ પામે છે એમ સમજો. અનેક પદાર્થોની સ્થિતિ જોયા પછી તમારા મન પર મરનાર અને મારનાર એવા ભેદ દ્રઢ થયા છે, અને તેથી તમારી જે કલ્પનાઓ બંધાઈ છે તે હવે મારા ઉપદેશથી દૂર થઈ હશે. જેમ મિથ્યા પદાર્થને ઉત્પન્ન કરવામાં મન સમર્થ છે, તેમ ક્ષણને કલ્પ બનાવવામાં પણ મન સમર્થ છે. મન ક્ષણને કલ્પ બનાવી દે છે એ વાત તો સહેજ છે, પણ એથી મોટી વાત એ છે કે મિથ્યા જગતને પણ ક્ષણ માત્રમાં સાચું બનાવી દે છે. આવા મનના સામર્થ્યથી જ આ જગતરૂપ ભ્રાંતિ ઉઠેલી છે. ક્ષણ માત્રમાં સ્વાભાવિક રીતે જે વિચિત્ર સ્વભાવવાળું મનનું કલ્પેલું રાજ્ય દેખાય છે તે જ આ જગતરૂપી ઝાડ છે. નિત્ય મુક્ત આત્મામાં અધ્યાસ, ભ્રમ થવાથી અને કેવળ પ્રતિભાસ માત્રથી થયેલું હોવાને લીધે આ જગત ક્ષણિક અને તુચ્છ જ છે એમ નહીં જાણનારા અજ્ઞાની લોકોએ જ જગતમાં વજ્રના જેવું દ્રઢપણું કલ્પી લીધું છે. તત્વને નહીં જાણનારા આત્માને વિપરીત પ્રતિભાસ થાય છે, તે જ આ જગત છે. માટે આવા જગતનો અધ્યારોપ થવો અથવા તેનો બાદ થવો તેમાં કોઈ મોટી વાત નથી. ચિત્તરૂપી ચિતારાએ ચૈતન્યમાં સંકલ્પ માત્રથી બનાવેલું આ જગત છે જ ક્યાં કે જેની નિવૃત્તિ માટે પ્રયત્ન કરવાની જરૂર પડે? આ જગતરૂપી ચિત્ર ભિન્ન વગરનું છતાં અને રંગો વગરનું છતાં પણ જાણે ભારે આડંબરવાળું હોય તેમ મોઢા આગળ ખડું થયું છે. આસક્તિ આપનારું, ઇન્દ્રિયોને લલચાવનારું, અનેક પ્રકારના અવિદ્યાના ભોગોરૂપી આંજણોની રેખાઓવાળું, અનેક સૂર્યાદિક તેજોના કિરણોથી ચકચકિત લાગતું, અનેક કલ્પો તથા યુગોરૂપી અવયવોવાળું, વિવિધ રાગોરૂપી રંગોથી રંગાયેલું, અનેક પ્રકારના દેખાવોના વિલાસોવાળું, અનેક પ્રકારના અનુભવરૂપી આંખોવાળું, ગુરુ આદિ અનેક ગ્રહોથી અત્યંત દીપતું, સૂર્યોદયના તથા સૂર્યાસ્ત આદિના સમયોમાં પૂર્વ પશ્ચિમના અતિ વિચિત્ર દેખાવોવાળું, આકાશરૂપી શ્યામ સરોવરમાં તારા, ચંદ્ર તથા સૂર્યરૂપ પ્રફુલ્લિત કમળોવાળું, ઊંચે જોડાયેલી ને વિચિત્ર રચનાઓવાળી વાદળાઓની પંક્તિઓરૂપી પલ્લવો તથા મંજરીઓથી શોભી રહેલું, તે લોકોરૂપી કોઠાઓમાં આલેખાયેલી દેવ, દૈત્ય તથા મનુષ્યરૂપી પૂતળીઓવાળું,
અને સૂર્ય તથા ચંદ્ર આદિના ઉત્તમ પ્રકાશરૂપી કળી ચૂનાથી ચકચકિત લાગતી આકાશરૂપી ભીંતના દેખાવવાળું આ જગતરૂપી ઉજ્જવળ અને સ્ફુટ ચિત્ર ભીંત વિના ઉઠેલું છે એ મોટું આશ્ચર્ય છે. ચિત્ત નામના પ્રસિદ્ધ ચિતારાએ પોતાની વિચિત્ર બુદ્ધિરૂપી નટશાળામાં બેસી સાક્ષી ચેતનરૂપ દીવાનો આશ્રય લઈ અને પરબ્રહ્મરૂપ આકાશને અધિષ્ઠાન બનાવી સર્વ લોકો જેના ઘરેણાં છે એવી ચિત્ર વિચિત્ર લીલાઓ કરતી ત્રિલોકરૂપી મનોહર પૂતળી બનાવી છે. જે પૂતળીનું અંગ બ્રહ્માંડ, ચોટલો મેઘ, સૂર્ય અને ચંદ્ર બે નેત્ર, ધર્મ અર્થ અને કામના તંતુઓવાળા શાસ્ત્રો જેની સાડી, 7 પાતાળ જેના સાથળથી આરંભી ચરણ સુધીના અંગો, પૃથ્વી જેનું નિતંબ, બ્રહ્મા ઇન્દ્ર રુદ્ર તથા વિષ્ણુ જેના 4 હાથ, વિવેક અને વૈરાગ્ય જેના સ્તન, સત્વગુણરૂપી જેની કાંચળી, શેષનાગોથી વીંટાયેલું ભૂતળ જેનું આસન, મેરુ હિમાલયાદી પર્વતો જેના ચિહ્નો, મધ્યલોક જેનું ઉદર, તારાઓ જેના રોમાંચ, વીજળી જેના દાંતની હાર, પ્રાણીઓ જેના રૂવાટા અને જેણે પ્રલયકાળના ફૂંકાતા પવનની પુષ્પમાળા ધારણ કરી છે તેમજ પોતાના નેત્રોથી અંધકાર દૂર કરે છે એ પૂતળીમાં વ્યષ્ટિ સમષ્ટિ જીવ મૂકવામાં આવ્યો છે અને લાંબા કાળના અનુભવથી વાસનાવાળા આ ચિત્તરૂપી ચિતારાએ તેનું યોગ્ય ઘડતર કર્યું છે. સર્ગ 56મો સમાપ્ત. સર્ગ 57મો. આ 57મા સર્ગમાં જે વિસ્તારથી મન તુરત વાસનાઓથી રહિત થાય અને પરમ સુખરૂપ અદ્વૈત આત્મા અવશેષ રહે તે વિચારનો ઉપદેશ કરવામાં આવશે. વાસના નિવૃત્તિનો ઉપાય. શ્રી કૃષ્ણ બોલ્યા, હે અર્જુન, અહીં આ મોટું આશ્ચર્ય સમજો કે પ્રથમ ચિત્ર થાય છે અને પાછળથી ભીંત ઉદય પામે છે. પ્રથમ મનથી જગતનો આકાર થાય છે અને પાછળથી ભુવન ઉત્પન્ન થાય છે. પ્રથમ આધાર વિના ચિત્ર ઉત્પન્ન થયા પછી ભીંત ઉત્પન્ન થતી જોવામાં આવે છે. એ તુંબડાના ડૂબવા જેવી અને પથરાના તરવા જેવી કેવા પ્રકારની વિચિત્ર માયા છે. ચિત્તમાં રહેલા ચિત્રના જેવા આ શૂન્ય બ્રહ્માંડમાં તમે કે જે પરબ્રહ્મ આકાશરૂપ છો તેમને આ મિથ્યા અહંકાર ઉદય પામ્યો છે. એ કેવું મોટું આશ્ચર્ય છે. જગતને બ્રહ્મરૂપ ગણો તો પણ એમ સિદ્ધ થાય છે કે બ્રહ્મે સગળું બ્રહ્મ જ બનાવ્યું છે. બ્રહ્મ જ બ્રહ્મમાં લીન થાય છે, બ્રહ્મ જ બ્રહ્મમાં ભોગવાય છે અને બ્રહ્મ જ બ્રહ્મમાં ફેલાયેલું છે. હે અર્જુન, જેમાં લાંબુ લાંબુ ભ્રમણ થયા કરે છે એવું આ જગત વાસનારૂપી લાંબી રજ્જુથી બંધાયું છે અને વાસનારૂપી ફાંસીથી ટૂંપાયા કરે છે. જેમ અરીસામાં પ્રતિબિંબ રહે છે તેમાં જગત બ્રહ્મમાં રહ્યું છે. માટે આધાર અધિષ્ઠાનથી અભિન્ન હોવાને લીધે છેદન ભેદન થવા છતાં પણ તે જગતનો નાશ નથી. બ્રહ્મમાં જે છેદન ભેદન આદિ વ્યવહાર અને તે વ્યવહારના વિષયભૂત જગત પ્રતીત થાય છે તે બ્રહ્મથી ભિન્ન નથી પણ બ્રહ્મ જ છે. માટે આ જગતમાં કોનું શું ભેદાય કે છેદાય, શી રીતે ભેદાય કે છેદાય, શાથી ભેદાય કે છેદાય અને ક્યાં ભેદાય કે છેદાય, અર્થાત કશું થાય એમ નથી. આવા જ્ઞાનને લીધે તમારી વાસનાઓ પણ બ્રહ્મથી જુદી નથી જ એમ સિદ્ધ થાય છે. જે પુરુષ સઘળા ધર્મોમાં તત્પર હોવા છતાં અને સર્વજ્ઞ હોવા છતાં પણ વાસનાથી રહિત થયો ન હોય તે પુરુષ પાંજરામાં રહેલા સિંહની જેમ અત્યંત બંધાયેલો જ છે એમ સમજવું. જે મનુષ્યના ચિત્તરૂપી ખેતરમાં વાસનારૂપી બીજ અત્યંત અલ્પ પણ રહી ગયું હોય તેને તે પાછું સંસારરૂપી મોટું વન થઈ પડે છે. અભ્યાસને લીધે હૃદયમાં રૂઢ થયેલા તત્વબોધરૂપ અગ્નિથી જો વાસનારૂપ બીજ પૂરેપૂરું બળી ગયું હોય તો ફરી ઉગતું જ નથી. જેમાંથી વાસનારૂપી બીજ નિઃશેષ રીતે બળી ગયું હોય એવું સ્વચ્છ મન કમળપત્ર જળમાં ડૂબતું નથી તેમ સુખ દુઃખાદી આજે આવશે ને નથી આવશે ને કેટલી 4 છે કેટલી 4 આવશે ને અહીંયા આવી જશે. કીધું હા કીધું. હા કીધું. હા, 4 આવશે ને. 4 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
કારણ કે ગયા શનિવારે નહોતા આવ્યા. ના એ પેલા ભાઈ લગ્નમાં ગાડી આજ તો આવશે ને. અવાજ આવું ચાલુ બે સુતા હું તાર ગાડી લાવી દઉં બેસન તો શા માટે ફરીથી અભ્યાસને લીધે હૃદયમાં રૂઢ થયેલા તત્વબોધરૂપી અગ્નિથી જો વાસનારૂપી બીજ પૂરેપૂરું બળી ગયું હોય તો ફરી ઉગતું જ નથી. જેમાંથી વાસનારૂપી બીજ નિશેષ રીતે બળી ગયું હોય એવું સ્વચ્છ મન કમળપત્ર જળમાં ડૂબતું નથી, તેમ સુખ દુઃખાદિક વસ્તુઓમાં ડૂબતું નથી. હે અર્જુન, તમે અપાર આશાઓ ત્યજી દઈને આ પવિત્ર ઉપદેશનું સારી રીતે મનન કરો. મનના મોટા મોહથી રહિત થાવ અને બંધુઓના વધ આદિથી થતા કલેશોથી રહિત થઈને એક શાંત બ્રહ્મરૂપે નિર્ભય રહીને પરમાનંદથી સ્વરૂપમાં જ રહો. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો અર્જુન વિશ્રાંતિ વર્ણન નામનો સર્ગ 57મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. આના નંબર 971. પ્રસાદ આપી દીધો. અને છે ને આઠે નહીં લાવવું. મોટા ટોચ નહીં લાવવું. નાના એ વધારે શેકાલે નહીં બાઈક હમણાં તો છે. હવે એક જ જગ્યા રહી છે. વાંચ્યું તો ચાલુ જ રહી મોબાઈલ તો ચાલુ થઈ આટલું બધું હોય ને મોબાઈલ ચાલુ થાય થતું બધું આટલું કેટલા એવી જોઈએ સારી શું કરી બીજા વચ્ચે બીજા આવશે કે અમારે આવું કહે છે, પછી બીજા કહે છે કે અમારે આવું એવું કહે છે, પછી કહે છે કે અમારે આવું એવું કહે છે. એ બીજા ભરી દેશે ને પછી એમાં આવશે કે અમારે આવું છે હવે એવું કહે છે. આ તો લઈ લઈશું. કોણ કે છે? આવશે એ ગઈ વખતે શું કે એમ નહીં, સાથે નાની બસ હોય છે કે નહીં, લક્ઝરી નાની હોય છે ને, એટલે હવે લઈ લઈશું. બરાબર. હવે કીધું ના એવું નહીં તમે એવું શું થાય છે એ વખતે આપણે થયું હતું, કઈ વખતે આપણે એવું જ થયું હતું ને પાછળથી 4-5 વધી એટલે હવે લઈ લઈશું ને. જેટલા નામ આવે ને લઈ લેવાનું.
ઘણું બહુ લાવ્યો નહીં ત્યાં કેરી પ્રસાદ અર્જુન તમે યુદ્ધ કર્યું નહીં હું તો શસ્ત્ર નહીં ઉગામું આનંદ મંગળ બ્રહ્મ કૃપા હિ કેવલમ આનંદ મંગળ ઓમ 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 હજી એક જગ્યા છે એક જગ્યા છે હવે તમારા જ નવ તો તમારા જ છે અને બીજા આવે તો બીજી બી લક્ઝરી થઈ જાય એમાં શું ગમે એટલા આવે ને અર્જુન તમે યુદ્ધ કરો હું શસ્ત્ર નહીં ઉગામું આઈડિયા ભાઈ અચ્છા પેલો દુર્યોધન કે આ કૃષ્ણ માયાવી છે એમ માયાવી એ પોતે પાછો કેમ છે સ્વાસ્થ્ય સારું છે આપનો કુશળતા હે આપને કુશળતા કેમ લાગે છે બરાબર પેલા આવ્યો હતો અમેરિકાવાળા કોબાથી હા હા રમેશભાઈ બે વખત આવ્યો ને એક જ રાત્રે નહીં બે દિવસ એક વાર ના બે વખત એક એક રાત આવીને ગયા ને પછી પાછા આવીને ગયા ને એટલે એક વખત એક રાત્રે અને એક વખત આવીને સવારે જ જતા રહ્યા ના 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 બે દિવસ બે વખતે રાત રોકાણ બે વખતે રાત્રે રાત ગયા હવે આપણે અમેરિકા પચી ગયા છે અત્યારે પચી ગયા કે અત્યારે બધું યુદ્ધ ને બધું ચાલે છે ને આમાં વાયા સિંગાપોરથી ગયા ઊંધી બાજુથી ગયા એ લોકોને એલએ છે ને એકદમ વેસ્ટમાં છે એટલે એ 5 કલાકની જર્ની છે કપાઈ જાય એટલી આમ સિંગાપોર હોંગકોંગ અને ટોક્યો થઈ જાય એટલે થોડું ફરવું પડે ને થોડુંક કાંઈ વધારે પણ સેફ કેટલા કલાક વધારે 1-2 કલાક વધારે બસ
અત્યારે પહોંચી ગયા છે. એક જગ્યા છે પણ હજી જને આવવું હોય ને તે તો બીજું વ્હીકલ થાય. હા સમજાય છે ને? હજી તો થશે એવું, હજી તો નવમા મહિનામાં છે, હજી ટાઈમ ઘણો છે. હા, ઘણો એ થશે બીજું 4 મહિના, 4.5 મહિના. આ બીજું રમકડું થશે. એને બીજી થાય ને લક્ઝરી. હા થાય. કાલે બેનસી અને એ લોકો આવશે. હમ? હા, ધર્મિષ્ઠા બેન 4 વાગે નીકળશે ત્યાંથી. કાલે બીજા કોણ? શર્મિષ્ઠા બેન, સુધાબેન. સુધાબેન કોણ? એ અમેરિકા અહીંયા રહે છે, 11 મહિના અહીંયા જ રહે છે, કોબા જ રહે છે. પ્રફુલભાઈની લોકો પેલા આવ્યા હતા એ મને નહીં, પેલા અમુક આવ્યા હતા ને એ નહીં, બીજા. બેન તો ઓળખો છો, શર્મિષ્ઠા બેન તો ઓળખો છો. એ તો વચ્ચે સુરેશની હારે આવ્યા હતા. ને બીજા પેલા છે એ સુધાબેન કદાચ નહોતા આવ્યા. નહીં આવ્યો. હા, એ નથી આવ્યા. એમની જ ગાડીમાં આવવાના ચા પાણી નાસ્તો કરો. છે. હા, કલ 2 દિવસ બાકી કોનથી પ્રભુની ઘરે ગ્રુપમાં 2 દિવસ બાકી છે હેડ્યા. કોણ? કોનથી પ્રભુની ઘેરથી મારી પેલા મહેન્દ્રપુરના ઘેરથી નિયમ બાકી 4 જણ ગયા. આવવાનું કે છે? चले गए એ તો कांति प्रभु वगैरह जाते हैं 4 जन महसाणा ग्रुप હજુ 2 દિવસ બાકી. આ તો કયો નીકળે કયો કાંતિ પ્રભુ? તમારે કહેવાય. અમે તો કીધું बोला तो है प्रभु આ તો પછી બસ તો શું થાય? તમે કીધું એટલે બસ, બીજું પેલા વખતે એવું કહ્યું. તમે કયો? અમે તો કીધું પણ પેલા વખતે એવી રીતે છે. એ તો નહીં. પહેલી વખતે 2 વખત. આ તો એને હશે કંઈ. प्रसंग है वो उनके घर से जो माता जी है ना उनके घर से जो माता जी है उनके वहाँ प्रसंग है कोई ऐसा હા, इसलिए આગે છે ઉનકે ઘર से माता जी वहाँ प्रसंग है. બે આવવું પડે પછી 2 દિવસ આવવું પડે. હા, એમ કયો? અમે કહીએ હા, તો એમ કયો પ્રસંગ કરીને 2 દાડા આવવું પડે. પેલા કોઈ બ્રહ્મચારીજી છે? પેલા કહેતા હતા ને કોઈ બ્રહ્મચારી છે? અત્યારે કે બીજે? છે પણ ત્યાં. હે? પેલા હતા ને કોઈ? એક છે પણ અત્યારે ત્યાં તો નથી આવશે ને. ના એ બીજે વિતર્યા છે એક કોઈ આપણે ત્યાંથી ત્યાંથી કોબાથી. અત્યારે સાધના માટે ગયા છે પેલા. હા, એ આવ્યા હતા અહીંયા? એ અહીં આવે? ના આવ્યા નથી, પણ આ કહેતા હોય ને. ના પણ નથી. એ નવનીતજી નવનીત તો અહીંયા નથી આવ્યા. એ ક્યાંક બહાર ગયા છે સાધના કરવા, તારંગા કે ક્યાંક ગયા છે. એ બીજે ક્યાંક ગયા છે. આ બાર એટલે ક્યાં આગળ? કોપાથી બહાર તારંગા કેમ કંઈક એકાંત સાધના માટે ગયા. હા, બરાબર. એને કહેવાય તો પછી આ લોકો જેમ જઈને પાછા આવ્યા એમ પ્રસંગ થઈને દિવસ ફરી દેવાના, 6 પૂરા કરવાના, એવું કહેવાય. પ્રસંગ હોય તો જઈને આવીને પાછા 2 દિવસ પૂરા કરી દેવાય. કયો? 6 પૂરા દરેકે કરવાના. અને પેલું તો છે જ આખી જિંદગી.